વટવા જીઆઈડીસી રોડ પર કાર અકસ્માતમાં યુવકનું મોત નીપજ્યું છે। અકસ્માતના સીસીટીવી સામે આવ્યા છે, જેમાં જોઈ શકાય છે કે બેકાબુ કાર રોડ પર આવેલા ઝાડ સાથે ધડાકાભેર અથડાઈ છે। ડ્રાઈવર બાજુનો કારનો ભાગ ઝાડ સાથે અથડાતા યુવકનું કરુણ મોત નીપજ્યું હોવાનું જાણવા મળ્યું છે। પ્રાપ્ત અહેવાલો અનુસાર મૃતકની ઓળખ રમેશપુરી ગોસ્વામી તરીકે થઈ છે। રમેશપુરી મૂળ ગાંધીનગરના મૂળ વેડા અને હાલ વાવોલમાં રહેતો હતો અને ચાંગોદર સ્થિત ખાનગી કંપનીમાં નોકરી કરતો હતો। ગત રોજ તે કાર લઈને બારેજડીમાં પત્નીને લેવા જઈ રહ્યો હતો, ત્યારે અકસ્માત સર્જાતા મોત નીપજ્યું હતું। 24 વર્ષીય આશાસ્પદ યુવકનું મોત થતા પરિવાર પર આભ તૂટી પડ્યું છે। તેના 3 વર્ષ પહેલા જ લગ્ન થયા હતા। સીસીટીવીમાં જોઈ શકાય છે કે અકસ્માત સર્જાતા જ આસપાસના લોકો દોડી ગયા હતા। બનાવની જાણ થતાં પોલીસ કાફલો પણ ઘટના સ્થળે દોડી ગયો હતો અને મૃતદેહને હોસ્પિટલ ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી હતી। તો વધુ માહિતી મેળવવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો। વિડીયો પસંદ આવે તો લાઇક કરી દેજો, ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઇબ કરી દેજો।